આજના મહીસાગર જિલ્લા પોલીસ વતી પરિવાર વતી જે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ અનુસંધાને અહીંયા ઉપસ્થિત મંચસ્થ અધિકારીશ્રી આગેવાનશ્રી તથા વીરપુર શહેર તથા આજુબાજુમાંથી વધારે વેપારી તથા જાગૃત નાગરિકો પોલીસો તમામને આવકારું છું. વધુમાં મારે હવે કશું કહેવાનું બાકી ખાસ રહેતું નથી. અમારા ઝાલા સાહેબે બધી ડિટેલ્સમાં તમને સમજ કરી દીધેલી છે. જે રીતના એમને સમજ કરી છે એ રીતે જોતા એવું લાગે છે કે બહારના જે વકીલ જે છે એમના કરતાં તમે અત્યારે આ કાયદામાં એમના કરતાં વધારે જાણતા થઈ ગયા છો. કારણ કે નવો કાયદો છે, કોઈના આ બાબતે હજુ સુધી કોઈ બી ક્રોસેડિંગનો કોઈ આઈડિયા નથી. સેક્શનોમાં અમુક સેક્શનોમાં થોડી સજાઓમાં વધારો કર્યો છે. સેક્શનોનું જે ટોટલ છે એનું અમુક સેક્શનો ઘટાડી છે અને જે એના ક્રમાંક છે એમાં બદલાવ કર્યો છે. ખાસ તો અમુક કલમો એવી છે કે જે મોબ લિન્ચિંગની કલમ જે થોડા કોઈ મારામારીની અંદર કોઈનું મરણ થઈ જાય એ બહુ ગંભીર કલમ સરકારે ધ્યાન ઉપર લીધી છે. બીજું ઝાલા સાહેબે જેમ કીધું કે તમને લોકોના નાગરિકને જે સમજની બજવણી થાય છે તો હવે જે મોબાઈલ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે જે રીતે સમજતા એ તમે રૂબરૂ સમજ કરી એ રીતે માનીને હાજર રહેવું પડશે. બીજી વસ્તુ એ છે કે જે ફરિયાદ તમારી માની લો કે જે અમુક કારણોસર તમે આપી નતા શકતા, લોકેશન છૂટી જતું કોઈના કોઈ કારણસર, તો હવે તમે ઇલેક્ટ્રોનિક માધ્યમથી તમે ગમે ત્યાંથી અત્યારે મોબાઈલમાં ગૂગલમાંથી કોઈ બી જગ્યાનું તમને ઈમેલ એડ્રેસ મળી જાય, નંબર મળી જાય, એના ઉપરથી તમે નંબર લઈ તમે તમારી ફરિયાદ એ માધ્યમથી તમે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમે કરી શકો છો. અને જેમ ઝાલા સાહેબે કીધું એમ 3 દિવસમાં પછી ત્યાં જઈ ફરિયાદ કરી શકાય છે. એટલે ફરિયાદની જે દાખલ કરવાની છે તમારી ફરિયાદ લેવાની છે એમાં પારદર્શકતા આવી છે. એટલે કે સારો સરકારે સારો નિર્ણય લીધેલો છે. અને વધુમાં કંઈ કહેતા નહીં, આ બધા અહીંયા ઉપસ્થિત થયા, પ્રોગ્રામમાં હાજરી આપી, સાથ સહકાર આપ્યા બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ.